સુરત શહેરના ઉધના વિસ્તારમાં એક કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે। ઉધનાના ભીમનગર ગરનાળા પાસે 6 થી 7 દિવસના નવજાત ભ્રૂણને સળગાવેલી હાલતમાં ફેંકી દેવામાં આવતા સમગ્ર પંથકમાં ફફડાટ ફેલાયો છે। ભારે ચકચાર મચી ગઈ છે। આ ઘટનાથી અસંવેદનશીલ મામલામાં ઉધના પોલીસે સરાહનીય અને ઝડપી કાર્યવાહી કરી ગણતરીના કલાકોમાં મુખ્ય મહિલા આરોપીને ઝડપી પાડી છે। પ્રાથમિક પૂછપરછ દરમિયાન આ પાપી માતાએ ચોંકાવનારા ખુલાસા કર્યા। યુવતીએ કબૂલાત કરી છે કે આ ભ્રૂણ તેનું પોતાનું જ હતું। યુવતીને મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના શાહદા ખાતે રહેતા ઈશ્વર નામના યુવક સાથે પ્રેમ સંબંધ હતો। પ્રેમ સંબંધ દરમિયાન યુવતી ગર્ભવતી બની ગઈ હતી, જેથી તેના પ્રેમી ઈશ્વરે ગર્ભપાત કરાવવા માટે તેને દવાઓ આપી હતી। સુરત શહેરના ઉધના વિસ્તારમાંથી સળગેલી હાલતમાં ભ્રૂણ મળી આવ્યો હતો। તે મામલે ઉધના પોલીસે એક મહિલાની ધરપકડ કરી છે। પોલીસ કસ્ટડીમાં દેખાતી મહિલા મૂળ મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના શાદાના વતની છે અને શાદામાં જ રહેતા એક યુવક સાથે તેનો પ્રેમ સંબંધ હતો અને એક સાથે નોકરીએ પણ જતા હતા। દરમિયાન જે છે શારીરિક સંબંધ બાંધ્યો હતો અને ત્યારબાદ જે આ મહિલા જે છે શહેરના ઉધના વિસ્તારમાં આવેલ ભીમનગર ખાતે તેના બનવીના ઘરે આવી હતી અને ત્યાં રહેતી હતી। ત્યારબાદ જે રીતના તેને ગર્ભ રહી જતા આ મામલે તેને તેના પ્રેમીને બી જાણ કરી હતી અને પ્રેમીએ જે છે એક તેના મિત્ર મારફતે આના સુધી ગર્ભપાત કરવા માટે દવા મોકલી હતી ને ગર્ભપાત કર્યો હતો અને ત્યારબાદ જે ભ્રૂણને જે છે ઉધના ભીમનગર ગરનાળા પાસે ફેંકી દેવામાં આવ્યો હતો। ભ્રૂણ મળી આવતા ઉધના પોલીસ તાત્કાલિક સ્થળે દોડી આવી હતી ને અલગ અલગ સીસીટીવી ફૂટેજ તપાસીને આ મહિલા સુધી પહોંચી હતી। પોલીસે મહિલાની ધરપકડ કરી લીધી છે અને આ ગુનામાં તેનો પ્રેમી ઈશ્વરને પકડી પાડવા માટે કવાયત હાથ ધરી છે। ત્યારે મહત્વની વાત એ છે કે શહેરમાં દિન પ્રતિદિન ભ્રૂણ મળી આવવાની ઘટનાઓ સામે આવી રહી છે। ત્યારે વધુ એક ઘટના ઉધના વિસ્તારમાંથી સામે આવી હતી ને પોલીસે આરોપી સુધી પહોંચવા માટે અલગ અલગ સીસીટીવી ફૂટેજનો સહારો લીધો હતો અને આખરે જે નવજાત જે બાળક જે છે તેની માતાને શોધી કાઢી છે અને અન્ય જે ઈશ્વર જે પ્રેમી આરોપી છે તેને પકડી પાડવા કવાયત હાથ ધરી છે। કેમેરામેન વિજય ભૈસાની સાથે પ્રશાંત વિરેજી, મીડિયા, સુરત।